મારું નામ રાઠોડ હિનાબા જયદીપસિંહ, મહિલા પાકના સભ્ય તરીકે આજે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું અને તેમાં મેં રક્તદાન કર્યું છે. તો દરેક મહિલાને, દરેક સ્ત્રીને જે આપણા સમાજની છે એના માટે એક સંદેશ આપવા માગું છું કે મર્યાદામાં રહીને પણ સમાજના બધા જ કાર્ય થાય છે અને સમાજ માટે તમે પણ આગળ આવો અને સમાજ માટે જે તમારી જે શક્તિ છે એ શક્તિને બહાર પાડો. અને મારા સમાજ માટે મને કંઈ કહેવાનું મન થાય તો વર્ષો થશે 50 તો પણ નહીં રહે 50, વર્ષો થશે 50 તો પણ નહીં રહે 50, સર કરશે સિદ્ધિના શિખરો રાજપૂત બોડેલી સમાજ. પાર પાડેલો છે. તેમજ આજે બ્લડ ડોનેશન કેમ્પ 250+ યુનિટ આજે કરવા અમે જઈ રહ્યા છે. એ બદલ યુવા ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ઘરિયાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજ રોજ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા આયોજિત સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો. તે પછી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે. આમ આ 3 પ્રોગ્રામ એક સાથે કરવામાં આવ્યા. એમાં એક વિશેષ પ્રોગ્રામ અમારી યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યો છે, જે રામસિંહજી દીપસિંહજી વાસદિયા, જે એક નવું ભવન જે અમારું બનવા જઈ રહ્યું છે એવોનો અમે અત્યારે રિસેન્ટલી 99 વર્ષ પૂરા કરી 100મા વર્ષમાં જેમણે પ્રવેશ કર્યો એમના એક પુષ્પાંજલિ સ્વરૂપે અમે એક એમને ભેટ અર્પણ કરવા જઈ રહ્યા છે. જે રક્તદાન શિબિરનું આજરોજ આયોજન કરી અમારું જે ટાર્ગેટ હતું 285નું લગભગ અમે જે 270ની આજુબાજુ પહોંચવા આવ્યા છે. જે એક નવી યુવા ટીમને જે એક જોશ મળ્યો છે, જે અમારા નવા પ્રમુખ જેમ ઘનશ્યામસિંહજી ઘરિયા જેઓના માર્ગદર્શન હેઠળ અને રામસિંહ દાદાએ જે અમને એ ભલે અમદાવાદમાં બેઠા છે પણ અત્યારે અમને જે પાવર હાઉસ જે કહેવાય અમારા રાજપૂત સમાજનું એ અમારા યુવાનોમાં જે ભરી રહ્યા છે તે બદલ એઓનો પણ ખૂબ ખૂબ આભાર. જે અત્યારે રાજપૂત સમાજનો એક સિંહ ફાળો જેમ કહેવાય કે એક રાજપૂત સમાજનું લોહ પુરુષ જેમને અમને ખૂબ અમારી અંદર એક જોશ નવો ભરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર તેઓનો પણ. આજરોજ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી રાજપૂત સમાજવાડી ખાતે આજે રામસિંહ દાદા, રામસિંહજી બહાદુરસિંહ એ પણ એમને શરૂઆત કરી હતી. કન્વીનર છે દાદા. અન્ય કમલેશસિંહજી રાવલજી, ઘનશ્યામસિંહજી ઘરિયા વાસણ કે દાદાના વિચારો રૂપી આજે આ લોકો બી લોહીનું દાન કરી રહ્યા છે. એ બી કોઈની જિંદગી આપવા માટે, કોઈની જિંદગીમાં મદદરૂપ થવા માટે એમના વિચારોને આ રીતે જે રીતે લોકો વિચારોને આગળ વધારી રહ્યા છે એ જોઈને મને ઘણી ખુશી થાય છે અને મારા આદર્શ પુરુષ થઈ. ઉમરમાં ખૂબ જ નાનો છું, પરંતુ મારા આદરણીય પિતાશ્રી વિજયસિંહજીનો હું સુપુત્ર છું અને એમને વડોદરા રાજપૂત યુવા એસોસિએશન અને કરજણ